આ તરફ સુરતમાં અગ્નિકાંડ બાદ પણ શાળાઓ પાઠ ન શીખી વેનમાં વિદ્યાર્થીઓ નિયત સંખ્યા કરતાં વધુ ભરવામાં આવી રહ્યા છે। 12ની જગ્યાએ 14 જેટલા વિદ્યાર્થીઓને વેનમાં બેસાડવામાં આવ્યા। કાર્યવાહી કરવાની ચીમકી માત્ર કાગળ પર દેખાઈ રહી છે। વેન ભાડામાં વધારો કરાયો છતાં સુરક્ષા માટે કોઈ જ ખર્ચ થયો નહીં। વેન અને બાળકોની જવાબદારી વાલીઓની રહેશે તેવો પરિપત્ર પણ વાલીઓને આપી દેવાયો છે। જે રીતે રાજકોટની અંદર આગની ઘટના બની હતી અને ત્યારબાદ અલગ અલગ શહેરોની અંદર તંત્ર તરફથી તમામ તકેદારીના ભાગરૂપે જે સૂચનાઓ આપવામાં આવી છે ત્યારે આજથી જોઈ શકાય સ્કૂલો જે શરૂ થઈ છે અને સ્કૂલો વાનને પણ જે રીતે આરટીઓના નિયમો જે લાગુ કરવામાં આવ્યા છે તે પ્રમાણે જોઈ શકાય છે એક પછી એક આરટીઓના નિયમોનું જે છે તે ઉલ્લંઘન થતું હોય તે રીતના દ્રશ્યો છે તે સુરત શહેરની અંદર જોવા મળી રહ્યા છે। કાકા શું કહેશો, તમામ આરટીઓના જે પરમિશન લઈ લીધી? પીયુસી બધું અને કેટલા બાળકો બેસાડવાના પરમિશન હોય છે? 10। જે રીતે જોઈ શકાય છે 3 ને 3 6 ને 3 9 ને 10 થી વધુ જે બાળકો છે તે વાનમાં બેસાડવામાં આવે છે અને જે રીતે પોતાની મનમાની છે તે ચલાવવામાં આવતી હોય તે રીતના દ્રશ્યો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। લોકોને પરેશાની થઈ રહી છે। વાનના ભાડામાં વધારો થયો, કેટલી મુશ્કેલી? હું તો બાઇક પર લઈને આવું છું એટલે મને ખ્યાલ નથી વાનના ભાડામાં, પણ હવે વધારો તો દરેક વસ્તુમાં થાય છે તો એ લોકોને બી હક છે વધારવાનો, મારું કેવું એમ છે। નિયમોનું ઉલ્લંઘન પણ કરવામાં આવતું, એક વાનમાં 15 20 જણા બેસાડે, 20 લોકોને બેસાડવામાં આવે। એ તો દરેક વાલીએ કાં તો પોતે જોવાનું છે, પોતા બાળકની જવાબદારી, અથવા તો સરકાર તો આની આગળ આંખ આડા કાન કરેલા છે આટલા બધા ઇન્સિડન્ટ્સ બનવા છતાં બી, તો એ તો દરેક પોતપોતાનું વિચારે। બાકી તમે એમ વિચારશો કે પોલીસ કાંઈ કરશે ને, તો એ તો તમને ખબર છે કે હપ્તા શાસન, પછી તમારા ખોટા ચાલાન કાઢવા અને બાજુમાંથી 6 ભરીને રિક્ષાવાળા લઈ જતા હોય, વાનવાળા લઈ જતા હોય, તો એ તો બધું આપણે ત્યાં ચાલે છે કે સાચા વ્યક્તિને ચાલાન આપો અને બાજુમાંથી એ જ જતો હોય તો એને જવા દો, તો એમાં તો કોઈ એવું કંઈ રેશનાલિટી છે નહીં। એટલે એ તો આપણે આપણી જાતે જોવાનું કે આપણે બાળક આપણને સેફ મોકલવું હોય તો જાતે મૂકવા આવો કે ચાલીને મૂકવા આવો, અફોર્ડ ના થતું હોય તો। જે રીતે વાલીઓ માની રહ્યા છે કે પોતાના બાળકની સેફટી જાતા હોય તો જાતે મૂકવા આવો, પણ કોઈના ભરોસે અથવા તો તંત્રના ભરોસે તેને મૂકવા નહીં અવાય તે રીતના જોઈ શકાય છે। અત્યારે છે જે વાહન ચાલકો છે એક પછી આવી જાય જોઈ શકાય છે મોટી સંખ્યાની અંદર જે છે વાનની અંદર કેટલા બેસાડ્યા છે? 14। કેટલી પરમિશન છે? 14ની 14ની 10ની નથી હોતી? 14ની જ પરમિશન આપી છે, 14ની જ પરમિશન છે। આરટીઓ પરમિશન બધી લઈ લીધી? હા। જોઈ શકાય છે કે એક પછી એક આજે પહેલો દિવસ છે સ્કૂલ શરૂ થવાને અને તમામ જે વાહન ચાલકો છે મોટી સંખ્યાની અંદર જે બાળકોને ભરી અને જે સ્કૂલે લઈને આવી રહ્યા છે। બીજી બાજુ આરટીઓ તરફથી જે રીતે કહેવામાં આવતું હતું કે મોટી સંખ્યાની અંદર જે રીતે નિયમોનું પાલન કરવામાં આવશે પણ તે નિયમો જે છે નેવે મૂક્યા હોય તે રીતના દ્રશ્યો છે તે રીતે જોવા મળી રહ્યા છે। વાલીઓની વાત કરીએ તો વાલીઓ પણ જે રીતે માની રહ્યા છે કે પોતાના બાળકની જવાબદારી ઈચ્છતા હો તો પોતે જ નિભાવો, કારણ કે તંત્ર ઉપર જો ભરોસો રાખવામાં આવશે તો તંત્ર કાંઈ કરશે નહીં। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।